અંકલેશ્વરમાં વોર્ડ નંબર 4 માં આવેલ નવી નગરી વિસ્તારમાં 2 મહિનાથી ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અંકલેશ્વર શહેરમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિક રહેવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4 માં આવેલી નવી નગરી ખાતે 2 મહિનાથી સતત ગટરનું ગંદુ પાણી મુખ્ય રસ્તાઓ પર ફરી વળતા સ્થાનિક રહેવાસીઓને પોતાના ઘરે આવતા જતા ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે। આ બાબતે સ્થાનિકો દ્વારા અવારનવાર નગરપાલિકાના સત્તાધીશોને જાણ કર્યા બાદ પણ કોઈ નક્કર કામગીરી ન થતા સ્થાનિકોમાં નગરપાલિકા પ્રત્યે રોષની લાગણી ફેલાવા પામી છે। અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4 માં આવેલી નવી નગરી ખાતે ગટરનું પાણી મુખ્ય રસ્તા ઉપરથી આવી જતા રાહદારીઓને ચાલવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। કોના જણાવ્યા અનુસાર આ પાણી અવારનવાર મુખ્ય રસ્તા ઉપર અને વિસ્તારમાં ફરી વળે છે। આ બાબતે અમોએ નગરપાલિકાના અધિકારીઓથી માંડી વોર્ડના સભ્યને પણ જાણ કરી છે, છતાં પણ ઘણા સમયથી આ સમસ્યાનું કોઈ નિવારણ આવતું નથી। આ ગંદા પાણીને કારણે હવે અમારા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે। સ્થાનિકો દ્વારા આ બાબતે અવારનવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા સત્તાધીશો આંખ આડા કાન કરતા હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ 2 મહિનાથી કમ્પ્લેન કરેલી છે નગરપાલિકાવાળાને, કોઈ આવીને જોતું નહીં। અમને એટલી તકલીફ પડે છે, આ બધું સંડાસવાળું પાણી અમારા ઘરોના આંગણામાં રહીને જાય છે। નગરપાલિકામાં બધાને રજૂઆત કરે, કોઈ આવીને જોતું નહીં। નિકાલ નહીં આવે તો પછી આવનાર સમયમાં ઇલેક્શન આવી જાય, ભલે કોંગ્રેસ વાળો આવે કે ભાજપ વાળો આવે, પથ્થર મારો થાય। આ ગટરની સમસ્યા છે ભાઈ। આ 2 મહિનાથી એ લોકો નવી લાઈન લાખી, અમે 2 મહિનાથી આપદા કર્યા કરતા નવી લાઈન તમે લાખી શું કરવા? જોઈન નહીં કરવાના હોય તો કેટલી ફેરી રજૂઆત કરી, 2 મહિનાથી દોડ્યા કરે, કાલે આવું કોઈ આવતું નહીં। આપણે નગરપાલિકામાં બી કેટલી વખત ગયા, કોઈ જોવા આવે ને ચાલ્યા જાય, કાલે આવું કોઈ આવતું નથી। હા, કેટલી વાર કરી પણ એ લોકો આવતા નથી, આવીને જોઈને ચાલ્યા જાય। અમારે ખાલી આ પાણીનું નિકાલ કરી આપો મને, બસ। ગટર લાઈન બનાવી પણ જોઈન્ટ નથી કરી, એટલા માટે પાણી ઉભરાય છે સવાર સાંજ। 3 લેન મેં 4 લેન મેં ઉભરાય। આ 2 મહિના લગીન મેં બધી કમ્પ્લેન આવેલી કે આ અમારા પોયરા જો